અન્ય સમાચારો પર નજર કરીશું. અમદાવાદથી સમાચાર. અમદાવાદના ઘાટલોડિયામાં દુકાનમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં આવી છે. પ્રભાત ચોક પાસે શૂઝના શોરૂમમાં લાગી હતી ભીષણ આગ. આજુબાજુની દુકાનમાં પણ આગ ફેલાઈ હતી અને ફાયર બ્રિગેડની 4 ગાડીએ આગ પર કાબુ મેળવ્યો છે. તો દુર્ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી છે. રેસિડેન્ટ વિસ્તારમાં દુકાનો તૈયાર કરવામાં આવી હતી અને રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો હોવાથી સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો. રેસિડેન્ટ વિસ્તારમાં દુકાનો બંધ કરવા સ્થાનિકોએ માંગ કરી છે. જોકે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે આગ પર કાબુ લેવામાં આવ્યો છે. શોરૂમ હતો અને વાયરિંગના હિસાબે આગ લાગી છે અને અર્થિંગમાં આગના હિસાબે ફૂટવેરના શોરૂમના હિસાબે આગ તરત પકડી લીધી. હા, આગ લાગી ગઈ હતી. આગ લાગી ગઈ હતી. અંદરથી આગ ચાલુ થઈ ગઈ હતી પાછળના ગોડાઉનમાંથી. અમે લગભગ વિધિન 10-15 મિનિટમાં ફાયર બ્રિગેડને ફોન આપી દીધો હતો. હા, ના કાયદેસર છે. અમારા ગોડાઉન બધું કાયદેસર જ છે. ગેરકાયદેસર નથી. આ તો વર્ષોથી છે, 35 વર્ષથી છે. એ તો સાહેબ ગણતરી નહીં મરાય. બધા બિલો બધું હરકી ગયું છે. એટલે ગણતરી તો કોઈ નથી, પણ હશે લગભગ આઈ થિંક 25-30 લાખ રૂપિયાનો માલ વધારે છે. મારી નોખવા માટે 40 વર્ષની જૂની સોસાયટી છે. આ મારી નોખવા માટે અને હવે મને બચાવી લો. આ પડી એવા છે અમે મરી જઈશું તો કોણ જવાબદાર લેશે? જવાબદાર લેવા વાળો આ અડીને દેશે ફ્લેટ. એક પાને તો થોડો પડ્યું, હવે ફરી પડશે તો કોણ જવાબદાર લેશે? અને કાયદેસરની દુકાનો નથી, રેસિડેન્શિયલ જગ્યા છે. એક વખત નહીં 25 વખત કહું છું કાયદેસરની નથી, બેકાયદેસરની શું. અને વેરા સાથે જે કરવું એ કરી દો. આ કાવતરો કરે છે, એક વાર મારવાના કાવતરો કરે અને બીજી વાર હરાગ વાળા અમારે હરગાઈ મારવા છે અને આ પડશે બધું ઓર્ડિનેશન પડશે તો કોણ રણી થશે? કોન્ટ્રાક્ટરે જયારે પ્લાન મૂક્યો છે એ પ્લાન ગવર્મેન્ટમાં છે અને એની અંદર કોઈ પણ દુકાન બતાવેલી નથી. બરાબર છે. હવે આ લોકોએ ફ્લેટની અંદર દુકાનો બાંધી દીધી. ફ્લેટો 40 વર્ષ જૂના થયા. કોઈની સાજલી પડે, ઉપરથી 3 માણસો નીચા પડે, છોકરાને એક્સિડન્ટ થાય ને માથું કપાઈ જાય. તો આવા પ્રશ્નો બન્યા છતાંય ગવર્મેન્ટ આ લોકોને મુદતો આપે જાય છે. જબરજસ્ત આગ લાગી હતી અને ઉપર ગેલેરી બી પડી ગઈ છે. થોડા ટાઈમ પહેલા ઉપર ગેલેરી બી પડી ગઈ હતી. બરાબર. તો એ ગેલેરીમાં એક નાનો છોકરાને આખું માથું ફૂટી ગયું હતું. બધા રેસિડેન્ટ એ લોકો ગોડાઉન કરીને મૂકે. આજે અહીં થયું, કાલ સવારે અહીં થશે તો મારા છોકરાઓની શું જવાબદારી? અને બધું અમે કેટલા ગંભીર છે. મારા ઘેર 2 મહિનાની છોકરી છે. મેં છે કે નગર એને રહેવા મોકલી. તમે વિચારો અમને કેટલું ટેન્શન હશે. મારી છોકરી હું પારકા ઘેરથી એને તેડી લાવી છું. અત્યારે અમે રાંધવાનું અડધું રખડે છે. ગેસ લાઈન બંધ કરી છે. અમે બંધ કરીને રહ્યા છીએ. ઘરે અડધા ભૂખ્યા છે. અને તમે એ લોકોને મુખ્યમંત્રી જ સાથ આપે છે, અમને કોઈ નથી આપતા. એ લોકોનો પૈસા વધારે છે, એમના હાથ લાંબા છે, એટલું જ